હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે દુનિયાની સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી મીઠાઈ સુખડી બનાવીશું. દુનિયાની સૌથી હેલ્ધી મીઠાઈ તરીકે કહી શકાય આને. તો તેના માટે 1 કપ ઘી લેવાનું છે. ઘી થોડું જામેલું છે એટલે મેં પોણો કપ લીધું છે. જો તમારું ઘી ઓગળેલું હોય તો ફૂલ 1 આખો કપ ભરીને લેવાનું છે. અને સુખડી બનાવવા માટે હંમેશા એકદમ જાડા તળિયાવાળી કડાઈનો ઉપયોગ કરવાનો. હેવી બોટમ પેન લેવાનું, જાડી કડાઈ લેવાની, તો સુખડીનો લોટ એકદમ સરસ શેકાશે. ધીમા ગેસની ફ્લેમ પર 1 કપ ઘી સરસ ગરમ થઈ જાય એટલે તેમાં રોટલીનો ઘઉંનો જે લોટ આવે છે તે જ લેવાનો છે. તમે રોટલીનો ઘઉંનો લોટ ઘરે દળાવેલો કે તૈયાર લીધેલો બેમાંથી કોઈ પણ લઈ શકો છો. એકદમ ઝીણો મેંદા જેવો લોટ આવે તેના કરતાં જરા જાડો હોય એવો રોટલીનો લોટનો ઉપયોગ કરવાનો છે. એની સુખડી બહુ જ સરસ બને છે. તો 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે પંજાબી આટા કહેવાય, જે એકદમ ઝીણો નહીં પણ જરા કરકરો એવો આવતો હોય છે. એવા લોટની સુખડી બહુ જ સરસ બને છે. ટોટલ 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો લોટ. અને કડાઈ એકદમ જાડી છે એટલે એકદમ તપી ગઈ છે. તો ધીમાથી મીડિયમ ગેસની ફ્લેમ પર જ લોટને શેકવાનો છે. 10 થી 12 મિનિટ સુધી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને શેકવાનો છે. શરૂઆતમાં આ રીતે થોડો હેવી લાગશે. જેમ જેમ શેકાવા માંડશે ને તેમ તેમ તે હળવો થવા લાગશે. શરૂઆતમાં 5 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાનો અને ત્યારબાદ 8 થી 10 મિનિટ એકદમ સ્લો ગેસ પર, ધીમા ગેસની ફ્લેમ પર જ શેકવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ પણ નથી રાખવાની, સાવ ધીમી જ રાખવાની છે, જેથી કરીને લોટ બળી ન જાય અને તેમાં કડવાશ ના આવી જાય. નહીં તો શું થશે કે લોટનો કલર એકદમ બ્રાઉન થઈ જશે અને કડવાશ આવી જશે બળી જવાને કારણે. એ સુખડી ખાવામાં મીઠી બિલકુલ નહીં લાગે. કડાઈ એકદમ તપી ગઈ છે એટલે ધીમા ગેસની ફ્લેમ પર પણ લોટ એકદમ સરસ રીતે શેકાશે. અને જુઓ તમે, જેમ જેમ શેકાય છે તેમ તેમ તેમાં કેવા બબલિંગ અને જાળી પડી રહી છે, જાળી દેખાઈ રહી છે. અને લોટ એકદમ ફૂલવા લાગ્યો છે, એકદમ હળવો થઈ જશે. એકદમ પરફેક્ટ માપ સાથે આજની આ સુખડીની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. જે કોઈ પહેલી વાર પણ બનાવતું હશે તો તેનાથી પણ એકદમ સરસ જ બનશે. આ રીતે લોટ એકદમ ફૂલી જવો જોઈએ, એકદમ લાઇટ હળવો થઈ જવો જોઈએ. અને ગેસની ફ્લેમ સાવ ધીમી જ છે, તમે જોઈ શકો છો. શેકાતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી સ્વાદ અને સુગંધ એકદમ સરસ જળવાઈ રહે. અને જેમ જેમ લોટ શેકાઈને ફૂલતો જશે તેમ તેમ તેમાં જાળી પડેલી દેખાશે. જોઈ શકો છો તમે કેવું સરસ અંદર એકદમ જાળી દેખાઈ રહી છે. અને આ આપણે એકદમ વર્ષો જૂની દાદી નાનીની રીતે બનાવી રહ્યા છીએ, એકદમ સરળતાથી. જુઓ તમે, લોટ શેકાવાની સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે અને કલર પણ આછો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે તેને સાઈડ પર મૂકી દઈશું, ગેસ પરથી ઉતારીને. ગેસ બંધ છે. હવે આપણે ગોળ લઈએ છીએ જે તે એકદમ સમારીને લેવાનો છે. જો તમારી પાસે એકદમ નરમ ઓગળેલો ગોળ હોય, ઢીલો ગોળ, તો તેને ગરમ કરવાની બહુ જરૂર નથી રહેતી. પરંતુ ગોળ જરાક કડક હોય અને ચીકાસવાળો હોય તો તેને સમારી લેવાનો અને ગેસ પર આપણે તેને અલગ પેનમાં ગરમ કરીશું. 1/2 કપ જેટલો ગોળ મેં લીધો છે. તમને જો સુખડી થોડી ગળી ભાવતી હોય તો 1/4 કપ ગોળ લેવાનો. અને એક સાઈડ આપણે લોટ જે કડાઈમાં છે તેને થોડું થોડું વચ્ચે આમ ચલાવતા રહેવાનું, કેમ કે ગેસ ભલે બંધ છે પરંતુ કડાઈ એકદમ ગરમ છે. તો તળિયેથી લોટ લાલ ન થઈ જાય એટલે વચ્ચે વચ્ચે ચમચા વડે, તવેથા વડે ચલાવતા રહેવાનું.
અને ગોળને એકદમ ધીમા ગેસે ગરમ કરવાનો છે. આપણે તેનો પાક નથી લેવાનો, નહીં તો સુખડી ચવડ થઈ જશે. ગોળને આપણે માત્ર ઓગાળવાનો છે, એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે. 5 થી 7 મિનિટ લાગશે ઓગળતા, પરંતુ ગેસની ફ્લેમ મીડિયમ કે ફાસ્ટ નથી કરવાની, નહીં તો ગોળ બળી જશે અને ચવડ થઈ જશે. ગોળ ઓગાળવા માટે પણ એકદમ જાડા તળિયાવાળી કડાઈ લેવાની. જો પતલી કડાઈ હશે તો ગોળ નીચેથી બળી જશે અને સ્વાદ અને સુગંધ અને કલર બધું જ ખરાબ થઈ જશે. 5 થી 7 મિનિટ ધીમા ગેસે રહેવા દેવાનું છે અને આ રીતે ગોળ એકદમ સરસ પીગળી જાય, લિક્વિડ થઈ જાય એવો ઓગાળવાનો છે. થોડો ઓગળી જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો. કડાઈ ગરમ હોય તો 5 મિનિટમાં તે સાવ જ નરમ થઈ જશે, તેનું લિક્વિડ થઈ જશે અને ગાંઠા જે હોય છે તે બધા ઓગળી જાય છે. એટલે આ શેકેલા લોટમાં એકદમ સરસ રીતે ગોળ મિક્સ થઈ જશે અને કાચા ગોળનો સ્વાદ પણ નહીં આવે. બંને કડાઈ ગરમ છે અને ગોળ પણ ગરમ છે અને ગેસ બંધ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો શેકેલા ઘી લોટમાં આપણે ઓગાળેલો ગરમ ગોળ મિક્સ કરી દઈશું. આ રીતે સુખડી બનાવશો ને તો કોઈ પણ ગોળ હોય તમારી પાસે, ગોળનો પાવડર, કડક ગોળ કે નરમ ગોળ, એક વખત ઓગાળીને ગોળ તમે મિક્સ કરશો ને પીગાળીને, તો એ સુખડી બહુ જ સરસ બને છે અને આ સુખડી એકદમ પોચી મોઢામાં મૂકતા ઓગળી જાય એવી નરમ તૈયાર થશે. જો તમને કડક સુખડી ભાવતી હોય ને તો ગેસ ચાલુ કરીને 1 મિનિટ મિક્સ કરવાનું, તો એ સુખડી થોડી કડક તૈયાર થશે. હું અત્યારે નરમ સુખડી બનાવી રહી છું, તો મેં ગેસની ફ્લેમ બંધ રાખી છે. હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા તલ મિક્સ કરવાના છે. તલ ખાસ શેકેલા નાખવાના છે અને અડધો કપ કોપરાનું ખમણ, સૂકા કોપરાનું ખમણ નાખવાનું છે. આનાથી સુખડીનો સ્વાદ 100 ગણો વધી જાય છે. બધા ડ્રાયફ્રૂટમાં સૂકું કોપરું અને તલ પણ રાજા છે અને સુખડીમાં તે ભળે એટલે સુખડીનો સ્વાદ અને પૌષ્ટિકતાની વેલ્યુ 100 ગણી વધી જાય છે. તો તલ અને કોપરું ખાસ નાખજો. અને ગેસ બંધ છે, કડાઈ ગરમ છે, એટલે મેં સાણસીથી પકડીને તેમાં તલ કોપરું મિક્સ કરી રહી છું. જો પતલી કડાઈ હશે ને તો પણ આ મિશ્રણ ઠંડુ પડી જશે અને સરસ રીતે ગોળ તેમાં ભળશે પણ નહીં, એટલે જાડી કડાઈ લેવી ખૂબ જ જરૂરી છે. હવે એક થાળીમાં આપણે આ મિશ્રણને ઢાળી દઈશું. થાળીમાં ઘી લગાડવાની જરૂર નથી, કેમ કે આ મિશ્રણમાં ઘી પ્રમાણસર આપણે નાખેલું જ છે. અને આ રીતે તવેથા વડે તેને થપથપાવીને ઢાળી દેવાનું છે. જોઈ શકો છો તમે કેટલું સરસ પ્રમાણસર ઘી, પ્રમાણસર ગોળ દેખાઈ રહ્યું છે. વધારે પડતું ઘી પણ નથી અને ઓછું ઘી પણ નથી. જો ઘી ઓછું હશે તો ભૂક્કો થઈ જશે, કોરું કોરું લાગશે, અને ગોળ વધારે ગરમ થઈ ગયો હશે અને વધારે શેકાઈ જશે તો પણ ભૂક્કો થઈ જશે. હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલું ખસખસ પાથરી દેશું. ખસખસ લગાડવાથી સુખડી દેખાવમાં બહુ જ સરસ લાગે છે અને ખસખસના ગુણ પણ ઘણા છે જે મીઠાઈને વધારે હેલ્ધી બનાવે છે. તો વાર તહેવારની સિઝનમાં, શિયાળાની ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ હોય, જો આ પ્રકારની સુખડી બનાવીને તમે ખાશો તો ઘરના નાના સભ્યોથી લઈને વડીલો દરેકની પૌષ્ટિકતા, તંદુરસ્તી વધી જશે અને દુનિયાની બધી જ મીઠાઈને ટક્કર મારે તેવી સૌથી હેલ્ધી એવી મીઠાઈ તૈયાર થશે. એ પણ ઘરે ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં, એકદમ ચોખ્ખી, એકદમ શુદ્ધ મીઠાઈ તૈયાર થશે. તો ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે ચાકુ વડે તેને કાપા પાડી લેવાના છે. કાપા પાડતી વખતે જ અનુભવી શકાય છે કે કેટલી સોફ્ટ સુખડી તૈયાર થઈ રહી છે. બંને સાઈડ આપણે એક સરખા સ્ક્વેર પીસ કટ કરી લેશું. અને આ ગરમ ગરમ સુખડી તો આમને આમ ખવાઈ જશે, પીસ પાડીને ઠંડા થવા સુધીનું વેઇટ પણ નહીં થાય ઘરમાં, એટલી સરસ લાગે છે સ્વાદમાં. તમે ચોક્કસથી આ રેસીપીથી આ રીતે સુખડી બનાવીને ટ્રાય કરજો અને બન્યા પછી કેવી બને છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. સુખડીના ખાસ વસાણા જે હોય ડ્રાયફ્રૂટ
તલ, કોપરું અને ખસખસ એ નાખીને આપણે બનાવી છે, જે દેખાવમાં અને સ્વાદમાં બંને રીતે ચડિયાતી લાગે છે અને કોઈ પણ મીઠાઈને ટક્કર મારે એવી તંદુરસ્તીની દ્રષ્ટિએ ચડિયાતી છે. ઓછા સમયમાં ઓછા ખર્ચમાં ફટાફટ બની જાય છે. શુદ્ધ દેશી ઘી અને શુદ્ધ દેશી ગોળમાંથી બનાવી છે. તો ગમે ત્યારે તમે વાર તહેવાર હોય, વરસાદ હોય કે ઠંડીની સિઝન હોય, બનાવીને એન્જોય કરી શકો છો. અડધો કલાક પછી સરસ ઠંડી પડી ગઈ છે અને જુઓ તમે તેના પીસ પણ કેટલા સરસ તૈયાર થયા છે. સુખડીની ખાસિયત શું? તો તે વધારે પડતી નરમ પણ નહીં, વધારે પડતી કડક પણ નહીં અને પીસ પડ્યા પછી પીસ હાથમાં લ્યો તો તેનો ભૂકો ન થઈ જાય. એ સુખડી એકદમ પરફેક્ટ બની ગણાય. ગોળ મિક્સ કરવાનો છે જ્યારે ગેસ બંધ હોય ત્યારે. જો ગેસ ચાલુ રાખીને તમે ગોળ મિક્સ કરશો તો તે સુખડી કડક થશે. કડક સુખડી ભાવતી હોય તો 1-8 મિનિટ ગેસ ચાલુ રાખીને ગોળ મિક્સ કરવાનો અને એકદમ નરમ સુખડી ભાવતી હોય તો ગેસ બંધ કરીને જ ગોળ મિક્સ કરવાનો. તો એ સુખડી એકદમ પરફેક્ટ નરમ થશે. તો દુનિયાની સૌથી હેલ્ધી એવી મીઠાઈ અત્યારે સુખડી આપણે બનાવીને એક એરટાઇટ ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. જો ઘરનું શુદ્ધ ઘી અને ગોળ હશે તો આ સુખડી 1 મહિનો આવીને આવી જ સચવાઈને રહે છે, બિલકુલ ખરાબ નથી થતી. અને 1 કલાક પછી હું તમને બતાવું તો જુઓ તમે કેટલી નરમ સુખડી તૈયાર થઈ છે. નહીં કડક નહીં નરમ, નથી એનો ભૂકો થઈ જતો. શિયાળો આવે અને ખજૂર પાક ન બનાવીએ એ તો કેમ ચાલે? ખજૂર પાક તો બનાવવો જ પડે. શિયાળાની ગુલાબી ઠંડી ખૂબ જ સરસ અત્યારે પડી રહી છે અને શિયાળાની ઠંડીમાં દરેકના ઘરમાં વિવિધ પ્રકારનો ખજૂર પાક બનતો જ હોય છે. અને આ ખજૂર પાક બનાવવા માટે આ રીતનો નરમ ખજૂર લેવાનો છે, જેમાં પાણી પણ ન હોય અને એકદમ સૂકો પણ ન હોય અને આ રીતે હાથેથી જ તેના ઠળિયા એકદમ સરળતાથી કાઢી શકાય તે પ્રકારનો નરમ સોફ્ટ ખજૂર લેવાનો છે. જુઓ તમે હાથમાં પાણી જેવું પણ બિલકુલ નથી થતું. વધારે પડતો જે પાણીવાળો ખજૂર આવતો હોય છે ને એકદમ નરમ, એનો ખજૂર પાક સારો નહીં બને. તો આ રીતનો નરમ અને તેમ છતાં થોડો કોરો પણ હોય તેવો ખજૂર પસંદ કરવો ખજૂર પાક બનાવવા માટે. મેં અત્યારે કાળો ખજૂર લીધો છે, જે નરમ પણ છે પણ તેની સાથે તેમાં જરા પણ ભીનાશ નથી, સૂકો છે. 1/2 કિલો ઠળિયા કાઢેલો ખજૂર લીધો છે. ખજૂર પાક બનાવવા માટે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો, જેથી માવો પેનમાં જરા પણ ચીટકે નહીં. તો ધીમા ગેસની ફ્લેમ પર 2 ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું છે અને આ ઘીમાં આપણે ખજૂરને શેકી લેવાનો છે. ખજૂરને થોડો શેકવાથી તે વધારે સોફ્ટ પણ થઈ જશે અને તેનો માવો તૈયાર થઈ જશે અને સ્વાદ અને સુગંધ વધી જશે. 5 જ મિનિટ જેટલો સમય લાગશે કેમ કે ખજૂર એકદમ સોફ્ટ છે અને આ ખજૂરને આપણે વધારે નથી શેકવાનો અને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર જ શેકવાનો છે. જરા પણ ગેસ ફાસ્ટ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો ખજૂર બળી જશે અને સ્વાદ અને સુગંધ બંને બગડી જશે. 3-1 મિનિટમાં જ તમે જુઓ ખજૂર ગરમ થતાની સાથે જ એકદમ માવો થઈ જાય એટલો નરમ થઈ ગયો છે. માત્ર 5 જ મિનિટ અત્યારે હું શેકી રહી છું. તમારે જો ખજૂર કડક હોય અને સોફ્ટ થતા વાર લાગે તો 1 થી 2 મિનિટ વધારે શેકવાનો. એકદમ સરસ શેકાઈ ગયો છે. તો ગેસને બંધ કરીને હવે આપણે પાઉંભાજીનું જે મેશર આવે છે તેનાથી આપણે એકદમ સરસ રીતે માવો બનાવી લેશું. આ રીતે સ્મેશ કરવાથી એકદમ સરસ માવો તૈયાર થઈ જશે. આ ખજૂર પાક એકદમ સરળતાથી આપણે બનાવી રહ્યા છીએ અને આ ખજૂર પાક નાના બાળકોથી લઈને વડીલો બધા ખાઈ શકે તેવો એકદમ સરસ નરમ ખજૂર પાક બનશે. તો અત્યારે મેં કાજુ, બદામ અને અખરોટ કાચા જ લીધા છે, આને શેકવાના નથી. ડ્રાય ફ્રૂટ કાચા ખાવામાં આવે ને તો તે વધારે ગુણકારી સાબિત થાય છે. તેના વિટામિન્સ અને તેની અંદર રહેલું તેલ પૂરેપૂરું આપણને મળે છે. તો આપણે આને શેકીને ઉપયોગમાં નથી લેવાના. 1/3 કપ જેટલું મેં બધું ડ્રાય ફ્રૂટ લીધું છે, કાજુ, બદામ અને અખરોટને આ રીતે એકદમ ઝીણા મેં સમારી લીધા છે.
તમે મિક્સરમાં કચરો પાવડર કરીને નાખી શકો છો, પરંતુ તેમાં ડ્રાયફ્રૂટ સરખું દેખાશે નહીં. આ દેખાવમાં સરસ લાગે ને એટલા માટે મેં એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે. 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા તલ નાખવા, 1 ટેબલસ્પૂન જેટલા આ સૂર્યમુખીના બીજ આવે છે તે નાખ્યા છે મેં. તમારી પાસે જે પણ સીડ્સ હોય તે નાખી શકો છો, અને એ પણ મેં કાચા જ લીધા છે. 1 ટેબલસ્પૂન જેટલા પમ્પકિન સીડ્સ જે ગ્રીન કલરના આવે છે તે નાખ્યા છે. 2 ટેબલસ્પૂન જેટલા પિસ્તાની કતરણ નાખી છે. અને બધું જ ડ્રાયફ્રૂટ સીડ્સ કાચું જ ઉમેરવાનું છે. તો આપણને તેના તેલનો અને વિટામિન્સનો લાભ પૂરેપૂરો મળશે, અને તે સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. 1 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર નાખવો. આનાથી આ ખજૂર પાક પચવામાં સરળ રહે છે અને સ્વાદમાં બહુ સરસ લાગે છે. અડધો કપ જેટલું કોપરાનું ખમણ નાખવાનું છે. સૂકા કોપરાના ખમણથી ખજૂર પાકનો સ્વાદ અને સુગંધ 100 ગણો વધી જશે, તો જરૂરથી નાખજો. ખજૂર અને ડ્રાયફ્રૂટ બંનેનું પ્રમાણ મેં એ રીતે રાખ્યું છે કે માવાની સામે ડ્રાયફ્રૂટ બધું સરખું લાગે, નહીં ખજૂર બહુ વધારે કે નહીં ડ્રાયફ્રૂટ બહુ વધારે. એ રીતે મેં બધું મિક્સ કર્યું છે. આમાં તમને જરૂર જણાય તો તમે ડ્રાયફ્રૂટ થોડું વધારે પણ ઉમેરી શકો છો, અને ડ્રાયફ્રૂટ વધારે લાગે તો આમાં થોડો ખજૂરનો માવો પણ ઉમેરી શકાય છે. બધું એકદમ સરસ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કરતાની સાથે તમે જુઓ તો ખજૂરના માવામાં ડ્રાયફ્રૂટ એકદમ સરસ રીતે ભળી ગયું છે અને કેટલું સરસ રીતે દેખાઈ રહ્યું છે. અને લોટનો ગોળો વળે એ રીતનો અત્યારે આ બાઇન્ડિંગ આવી ગયું છે એકદમ સરસ રીતે. જુઓ તમે ડ્રાયફ્રૂટ કેટલું સરસ દેખાઈ રહ્યું છે માવામાં. આ રીતનું થવું જોઈએ. હવે આમાંથી એક સરખા 3 ભાગ કરીને તેને આ રીતે આપણે લાંબા રોલ વાળી લેશું. આ ખજૂર પાક માત્ર 15 મિનિટમાં બની જાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. જનરલી બધા ડ્રાયફ્રૂટ શેકીને ચાસણી લઈને એ રીતે બનાવતા હોય છે, પરંતુ એ ખાવામાં બહુ જ કડક લાગે છે, અને જેમને દાંતની તકલીફ હોય એ લોકો ચાવીને ખાઈ નથી શકતા. તો આ ખજૂર પાક એકદમ સોફ્ટ તૈયાર થશે, અને ડ્રાયફ્રૂટ કાચું હોવાથી તેનો સ્વાદ વધારે સરસ આવશે. અને જે લોકો લો ફેટ ખાવા માંગતા હોય તો આમાં આપણે ઘીનો ઉપયોગ માત્ર 2 ટેબલસ્પૂન જેટલો જ કર્યો છે. તો એકદમ લો ફેટવાળો ખજૂર પાક તૈયાર થશે. તો એક પાટલા પર આપણે ઘી લગાડીને રોલને આ રીતે સરસ શાઇનિંગ આવી જાય એ રીતે રોલ કરી લેશું. ઉપર ઘી જરા જરા લાગશે એટલે ખજૂર રોલ છે તેની ઉપર શાઇનિંગ આવી જશે, સરસ રીતે ચમકશે, તો દેખાવમાં પણ સરસ લાગશે. અને એક ઘીનું લેયર આવી જાય તો તે લાંબો સમય સુધી સચવાશે પણ ખરા. ઘી પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો હાથમાં જરા ઘી લગાવીને રોલને એકદમ સરસ રીતે આ રીતે ફરાવી લેવાના. હવે કાજુ બદામ પિસ્તા કોપરું આ બધું જે આપણે સમાર્યું હતું તેનો થોડો થોડો પાર્ટ રાખ્યો છે મેં, અને તેમાં થોડા તલ અને ખસખસ નાખીશું. બદામ પિસ્તાની કતરણ, કોપરું, ખસખસ અને તલ આટલું તમે મિક્સ કરીને તેમાં રોલને આ રીતે રગદોળી દેવાના. એટલે રોલની ઉપર ડ્રાયફ્રૂટનું લુક પણ સરસ આવશે, અને જોઈને તરત ખાવાનું મન થઈ જાય એવા દેખાશે. ઘણા બાળકો ખજૂર પાક નથી ખાતા, પરંતુ તમે આ રીતે બનાવશો તો તે લોકો સામેથી માંગીને ખાશે, એટલા સ્વાદે સરસ લાગે છે. સૂકું કોપરું આમાં ખાસ નાખજો, એનાથી સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને આ ખજૂર પાક ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવો તૈયાર થાય છે. વિટામિન્સ ફાઈબરથી ભરપૂર બને છે, અને બનાવતા પણ બિલકુલ વાર નથી લાગતી. અને આ ખજૂર પાક તમે જો રેડીમેડ માર્કેટમાં લેવા જાઓ તો ખૂબ જ મોંઘો મળતો હોય છે, અને ઘરે તમે ઓછી કિંમતમાં એકદમ સરળતાથી બનાવી શકો છો. આમાં આપણે કોઈ પણ પ્રકારની આર્ટિફિશિયલ સુગર કે મધ કે એવું કશું જ ઉમેર્યું નથી, અને સ્વાદમાં પ્રમાણસર ગળ્યો લાગશે, નહીં વધારે પડતો મીઠો કે નહીં વધારે પડતો મોળો, એ રીતનો તૈયાર થશે. તો આપણે હવે પાટલાની ઉપર આ રોલ મૂકીને
ચાકુથી એક સરખા આ રીતે રોલ કટ કરી લેશું. જુઓ તમે કેવું સરસ ડ્રાયફ્રૂટ બધું દેખાઈ રહ્યું છે. સમારીને ડ્રાયફ્રૂટ નાખવાથી તેનો લુક સરસ આવે છે અને થોડું ચાવવામાં આવે તો ખાવાની પણ મજા આવે છે. અને તમને જો ક્રન્ચી ડ્રાયફ્રૂટનો ટેસ્ટ વધારે પસંદ હોય તો 2 મિનિટ એકાદ ચમચી ઘીમાં ડ્રાયફ્રૂટને શેકી લેવાનું, ત્યારબાદ મિક્સ કરવાનું. આ ખજૂર રોલમાંથી કટિંગ કરીને તેના આ રીતે પીસ બનાવવા એકદમ સરળ છે. એકદમ સરળતાથી કટિંગ થઈ જાય છે. તમારામાંથી કોને કોને ખજૂર પાક ખૂબ જ ભાવે છે અને તમારા ઘરમાં કેવા પ્રકારનો ખજૂર તમે લાવો છો અને કેવા પ્રકારનો ખજૂર પાક બનાવો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. ખજૂર ડ્રાયફ્રૂટ ચિક્કી, ખજૂર રોલ કે ખજૂર પાક, ખજૂરના લાડુ, તમે કઈ રીતે ખજૂર પાક બનાવો છો તે મને જરૂરથી જણાવજો. આશા રાખું છું કે તમને આજના આ ખજૂર પાકની રેસીપી પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.